ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના નવા દિવસની ઈશ્વર તરફથી મળેલી ભેટ રૂપી દિવસની પણ શરૂઆત કરીએ. ઘર તથા દ્રવ્ય બાપ દાદાથી ઉતરેલો વારસો છે, પણ દાહી પત્ની યહોવા તરફથી મળે છે. નીતિવચનોનું પુસ્તક 19મો અધ્યાય 14મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ગઈકાલે જ આપણે જોયું 18મા અધ્યાયની 22મી કલમ, જેને પત્ની મળે તેને સારી ચીજ મળી જાણવી અને તેને યહોવાની મહેર પ્રાપ્ત થઈ છે. તો ઘણાને પ્રશ્ન થયો કે જેને નથી મળી તેના માટે તેનું શું? તો સાંપ્રત સમયમાં સગાઈ, વિવાહ, સગપણ, લગ્ન વગેરે પ્રસંગોએ જે મજાક મસ્કરી થાય છે, એની અસર હેઠળ આવી મને પણ થયું કે હું પણ થોડી રમૂજ કરું અને આનો રમૂજીમાં જવાબ આપ. જેમ કે નથી મળી તો જેને નથી મળી એના પર પણ ઈશ્વરની મહેર જ કહેવાય. પણ મેં એમ ન કહેતા બસ હળવા મૂળમાં એટલું જ કહ્યું કે પ્રયત્ન ચાલુ રાખવા. રાત્રે એક નાનકડો વિડીયો જોયો, જેમાં એક કલાકાર સામે બેઠેલ શ્રોતાઓ અને એમાં પણ ખાસ કરીને માતા બહેનોને કહી રહ્યા હતા કે દીકરી પરણાવ્યા પછી એના ઘર સંસારમાં બહુ માથું માર ન કરતા ને ઘડી ફોન ન કરતા, 2-3 કલાક વાત વગેરે. શું બનાવ્યું, કોણ શું કરે છે, ક્યાં છે, કેમ આમ થયું, કેમ આમ ન થયું, શું લાવ્યા, કેમ ગયા, ક્યાં ગયા. દીકરીના લગ્ન જીવનમાં વધારે પડતી દખલગીરી પણ મોટાભાગના કુટુંબો તૂટવા પાછળનું એક મોટું કારણ છે. તો બીજી તરફ દીકરાને પરણાવ્યા પછી તેને પણ થોડો જવાબદાર થવા દો, છેડે બાંધી ના મૂકો. પરિવારો જ્યારે વહુને દીકરી અને જમાઈને દીકરા તરીકે જોશે, ત્યારે આપણા સમાજના કૌટુંબિક જે ચિત્ર છે એ કંઈક અલગ હશે. ગઈકાલે જ આ સંદર્ભે વિચાર કરતો હતો અને છૂટાછેડા વિષય પર એક આખો જોક્સનો પ્રોગ્રામ ક્યાંક ચાલતો હતો. એ જોવા મળ્યો. ભણેલ ગણેલ લોકોથી હકડે ઠઠ ભરેલ હોલ છૂટાછેડાના જોક્સ પર ખડખડાટ હસી રહ્યા હતા. પતિ પત્નીના અતૂટ સંબંધને આપણે માણસોએ આજે સાવ સામાન્ય અને નિમ્ન કક્ષાનો બનાવી દીધો છે. વચન કહે છે કે ઘર તથા દ્રવ્ય બાપ દાદાથી ઉતરેલો વારસો છે. ઘર એ માત્ર 4 દિવાલનું મકાન, સંપત્તિ, મિલકત જ નથી, પણ એક જીવન છે, જ્યાં પતિ પત્ની, બાળકો, વડીલો બધા સાથે હોય અને એ વારસામાં આપોઆપ મળે છે. କିନ୍ତୁ હાલની સંકુચિત માનસ ધરાવતી પેઢી તેને સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબમાં પરિવર્તિત કરી રહી છે. મોટા એકમોને નાના એકમોમાં ડાયવર્ટ કરી સંબંધો, વ્યવહારો, લાગણી, પ્રેમ, અનુકંપા ને પણ મર્યાદિત અને મોડી બનાવી રહી છે. હમણાંની પેઢી બે પૂરતી સીમિત બની રહી છે અને એ પણ ફાવ્યું તો ઠીક, નહીં તો એ બેમાંથી પણ ટૂંકા સમયમાં, ટૂંકા ગાળામાં પાછા એક થઈ જતા હોય છે. અગાઉ બાપ દાદા, કાકા મોટા, તેમના દીકરા, તેમના પણ દીકરા સાથે રહેતા હતા અને આજે લગ્ન થતાં જ અલગ. અને અલગ તો ઠીક,
પણ એમાં પણ લગ્ન વિચ્છેદની વાત આવે તો એ બહુ ભયંકર વાત કહેવાય. હમણાં જ મેં સમાચાર પત્રમાં 1-2 દિવસ પર જ અહેવાલ જોયો, અને એ તો દિવ્ય ભાસ્કરના સમાચાર પત્રનો અહેવાલ. મિઝોરમનો એક પરિવાર, નાના મોટા મળી બધા થઈ 251 સભ્યનો વિશાળ પરિવાર, એક જ ઘર, એક જ છત, 5 માળનું એક મકાન, અને એમાં 42 રૂમોમાં આ 251 સભ્યનો પરિવાર એક સાથે રહે, એક સાથે જમે, એક સાથે કામ કરે. તમામ સંચાલન ઘરની 4 સ્ત્રીઓના હાથમાં છે. આ છે ડાહી સ્ત્રી. આ ડાહી સ્ત્રી, વચન કહે છે પ્રમાણે, આ ડાહી પત્ની યહોવા તરફથી મળે છે, અને જે યહોવા તરફથી મળે છે તે કદી તોડફોડની વૃત્તિ અપનાવશે નહીં, બલકે બાંધનારી હશે. બાકી જાતે ગોતીએ, ગઈકાલે જ મેં કહ્યું પ્રમાણે જાતે ગોતીએ તો એમાં પત્ની પણ આવી જાય અને પતિ પણ આવી જાય. વધુ આવતીકાલે જોઈશું. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, લગ્ન, સંબંધ, કુટુંબ, ઘર, પરિવાર આમ માણસો માટે આજે સાવ સામાન્ય વાત બની ગઈ છે. અમે અમારા વડવા તથા પૂર્વજો જેવા આ બાબતે ગંભીર નથી, અને એનામાં બહુ મોટા પરિણામો પણ અમે ભોગવી જ રહ્યા છે. કૃપા કરી આ સંદર્ભે ગંભીરતાથી વિચારી પ્રાર્થના સહિતના પ્રયત્નો કરવા અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.